વિચારવા જેવી વાત છે સાહેબ. 3500 ફેસબુક દોસ્ત અને 2500 વોટ્સઅપ ગ્રુપ હોવા છતાં જ્યારે તેને એટેક આવ્યો તો આઈસીયુની બહાર ખાલી તેની પત્ની, મા બાપ, ભાઈ બહેન અને છોકરાઓ ઊભા હતા, જેના માટે ક્યારેય પણ તેની પાસે સમય ન હતો. કાલ્પનિક દુનિયામાંથી બહાર આવો અને તમારા પરિવારને સમય આપો. તમારો પરિવાર જ તમારા ખરાબ સમયે તમારો સાથ આપે છે. હેસિયતથી વધારે કરેલો દેખાવ દેવામાં ડૂબાડી દે છે. જે જતા હોય એને જવા જ દેવા સાહેબ, કારણ કે પરાણે બાંધેલા સંબંધો ક્યારેય લાંબા ટકતા નથી. જ્યારે કોઈ વ્યક્તિ તમારી સાથે અચાનક સંબંધ ઓછા કરી નાખે તો સમજી જવું કે એમના જીવનમાંથી તમારો રોલ પૂરો થઈ ગયો છે. શિક્ષણ તો ગમે ત્યાંથી મેળવી શકાય, પરંતુ સંસ્કાર તો પોતાના ઘરમાંથી જ મળે. પગરખા, પહેરવેશ અને પરિચિતો જો વારંવાર દુઃખી કરે તો સમજી લેવું કે તે આપણા માપના નથી. ફૂલ પાછું નથી ખીલતું, જન્મ બીજી વાર નથી મળતો. મળે છે 1000 લોકો, પણ હજારો ભૂલ માફ કરનારી માં બીજી વાર નથી મળતી. સુખ હોય પણ શાંતિ ન હોય તો સમજવું કે તમે ભૂલથી સગવડને સુખ સમજી બેઠા છો. તકલીફો હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. કોઈને પણ આપો, સમજી વિચારીને આપજો. ભણતી વખતે જેટલી પરીક્ષા નથી આવતી એટલી ભણી લીધા પછી આવે છે, અને એ પરીક્ષાનું નામ છે સંસાર. સંબંધને ટકાવવો હોય ને તો સમજવાની કોશિશ કરો, સમજાવવાની નહીં. જ્યાં પ્રયત્નો વધારે હોય છે ત્યાં નસીબને પણ નમવું જ પડે છે. તકલીફ જીવનમાં હોય કે મોબાઈલમાં, ઉકેલ ફક્ત એક જ છે, રિસ્ટાર્ટ કરો. એક નવી દવાનું સંશોધન થયું છે. મોઢામાં જીભ મૂકી રાખવાથી ઘણી તકલીફોમાં રાહત મળે છે. રૂપ ઉધાર ના મળે અને હેત આટડે ના વેચાય. પ્રેમ વગડે ના ઉપજે અને પ્રીત પરાણે ના થાય.